તડકો હોય કે ન હોય, ખુલ્લામાં બેસો. કેમ? આ જે કુદરતી પ્રકાશ છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક સેરોટોનિનની અસર વર્તાય છે, આપણને પ્રસન્નતા મળે છે, ખુશી મળે છે. કારણ કે સામાન્ય રીતે આપણે તડકામાં બેસીએ તો પીઠમાં માથું ઢાંકી કોટનના કપડાં પહેરીને તડકો લેવો જોઈએ. ક્યારે? તો અત્યારના સંજોગોમાં સવારે 9, 9:30 સુધીમાં અને સાંજે 4:30 થી 5 પછી. પરંતુ આવો વાદળની પાછળ સૂર્ય હોય તો પણ તમે બહાર બેસો, કારણ કે ઘણા લોકોનો રૂમની અંદર બેસવા માત્રથી મૂડ ડાઉન થઈ જાય છે. સૂર્યની તાકાત કેટલી બધી છે, વાદળની તાકાત કેટલી કે સૂર્યને બાંધી શકે. ચોક્કસ અત્યારે આપણને દેખાતો નથી, પણ એની જે અસર છે એ અસરના કારણે આપણને અંદરથી સારી અનુભૂતિ થાય છે. રૂમની બહાર નીકળવા માત્રના વિચારથી જ ડિપ્રેશન ઘટવા માંડે છે. તમે બહાર નીકળી અને બેસો અને અંદર હોય ત્યારે અંધારું ન રાખો, લાઇટો ચાલુ હોય, કુદરતી પ્રકાશ ન હોય ત્યારે, અને નવરા નહીં પડવાનું. જે લોકો પણ ડિપ્રેશનના દર્દીઓ છે એ લોકો કાં તો સંગીત સાંભળે, કાં તો સંગીત શીખે, કાં તો વાંચન કરે. નાનપણમાં ચિત્ર દોરવાનું ગમતું હોય તો ફરી નાના બાળક જેવા બની જાય. પરંતુ મનને પ્રસન્ન રાખવા માટે બહાર પ્રકાશની જરૂર છે, જે સૂર્યનો છે. અંદર પ્રકાશની જરૂર છે, જે વાંચન અને કલાથી આવશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ પ્રયત્ન કરો ત્યારે.